આગળ વાત કરીએ યુપીઆઈની સેવા છેલ્લા 1.5 કલાકથી બંધ છે। લોકોના ઓનલાઈન પેમેન્ટ અટક્યા છે। ટેકનિકલ ખામી આવતા યુપીઆઈ ઠપ્પ થયું છે। આજે ખિસ્સામાં રોકડા રૂપિયા રાખવા પડશે। ગૂગલ પે, પેટીએમ પણ ઠપ્પ થયા છે। સર્વર ડાઉન થતા પેમેન્ટ કરવામાં મુશ્કેલી થઈ રહી છે। આઉટપુટ એડિટર જીગર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। જીગર, ટેકનિકલ ખામીના કારણે યુપીઆઈ સેવા અત્યારે ખોરવાઈ ગઈ છે, શું જાણકારી? જોઈએ દેશમાં જે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઈ સેવા લગભગ 1.5 કલાકથી બનશે અને લોકોને યુપીઆઈ પેમેન્ટ કરવામાં અત્યારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। છેલ્લા 1 મહિનામાં બીજી વખત યુપીઆઈ સેવા પ્રભાવિત થઈ છે। ડાઉન ડિટેક્ટર મુજબ લગભગ 68% લોકો પેમેન્ટ કરવામાં સમસ્યાનો સામનો કરી રહ્યા છે। 31% લોકોને ફંડ ટ્રાન્સફર કરવામાં સમસ્યાનો સામનો કરી રહ્યા છે। લગભગ 1% લોકો ખરીદી કરવામાં આ તકલીફ અત્યારે વેઠી રહ્યા છે, કારણ કે છેલ્લા 1.5 કલાકથી આ જ રીતે સિસ્ટમ એક બંધ થઈ ગઈ છે। ટેકનિકલ કારણ તેની પાછળ બતાવવામાં આવી રહ્યું છે, પણ આ પહેલા પણ તમે જુઓ કે અવારનવાર સિસ્ટમ જ્યારે પ્રભાવિત થાય ત્યારે ટ્રાન્ઝેક્શન અટકતા હોય છે। 26મી માર્ચે પણ આ જ રીતે સેવા પ્રભાવિત થઈ હતી। 10થી વધુ બેંકોની પેમેન્ટ એપ્સ પ્રભાવિત થઈ હતી। પેમેન્ટ એપ ઉપરાંત એસબીઆઈ, એચડીએફસી બેંક, એક્સિસ બેંક, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન બેંક, કોટક મહિન્દ્રા બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક સહિત 10થી વધુ બેંકોની સેવાઓ પ્રભાવિત તે સમયે પણ થઈ હતી અને આજે પણ ટ્રાન્ઝેક્શન જોઈ તમે કરો તો એ ટ્રાન્ઝેક્શન થતા નથી અને જેટલા પણ લોકો એટલે કે રૂટીન જે વ્યવહારમાં લોકો ટ્રાન્ઝેક્શન કરતા હોય તેમને આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। સૌથી વધુ તકલીફ સવારે 11:30 થી 12:30 વાગ્યા સુધીનો એક જે રિપોર્ટ છે એની અંદર સૌથી વધારે સમસ્યા અત્યારે લોકોને ભોગવવાનો વારો આવ્યો। હજુ ટેકનિકલ ખામી છે, કેટલીક જગ્યાએ પેમેન્ટ થઈ રહ્યું છે, ક્યાંક અટકી રહ્યું છે, પણ જે ટેકનિકલ કારણોસર બતાવવામાં આવી રહ્યું છે તે જોતા એવું લાગ્યું છે કે ઓફિશિયલ સ્ટેટમેન્ટ જ્યારે આવશે એનપીસીઆઈમાંથી એટલે કે ત્યાંથી, ત્યારે એ ખ્યાલ આવશે કે આખરી સ્થિતિ કંટ્રોલમાં આવી કે નહીં, કારણ કે તમામ લોકો અત્યારે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા હોય છે અને એ સંજોગોમાં જ્યારે ગૂગલ પે, પેટીએમ જેવી સેવાઓ ઠપ થઈ જાય, સર્વર ડાઉન થાય ત્યારે ચોક્કસ મુશ્કેલી પડે છે। આભાર આપનો જાણકારી આપવા માટે।